હજીરાના ભાટપોર ખાતે વોચમેનની હત્યામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે। પોલીસ તપાસમાં વોચમેનની ગોળી મારીને હત્યા કર્યાનું ખુલ્યું છે। પીએમ દરમિયાન ફાયરિંગની વાત સામે આવી છે। હજીરાના ભાટપોર ખાતે ગઈકાલે સવારે ઓએનજીસી કોલોનીમાં નોકરી પૂરી કરી ઘરે જતા સમયે રસ્તા ઉપર વોચમેનની ઘાતકી હત્યા કરાયેલી લાશ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી, જે અંગે ઈચ્છાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાટપોર ખાતે ગઈકાલે સવારે ઓએનજીસી કોલોનીમાં નોકરી પૂરી કરી ઘરે જતા સમયે રસ્તા ઉપર વોચમેનની હત્યા કરાયેલી લાશ મળી હતી। આજે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ગોળી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપ્યો હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે। પૈસા મામલે વોચમેનની હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। દેશના નંબર 1 ઈચ્છાપુર પોલીસ સ્ટેશન માટે પડકારજનક બાબત કહી શકાય છે। સમગ્ર મામલો ફાયરિંગનો પોલીસ છુપાવવાનો પ્રયાસ કરી રહી હોવાની લોકચર્ચા ઉઠી છે। 3 આરોપીઓ ઘટનાને અંજામ આપી રેલવે સ્ટેશનથી ફરાર થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે।